સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક। હિંમતનગર ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખી વહીવટીતંત્રની સજ્જતા ચકાસવા અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના પોલો હોલ ખાતે પ્રી મોન્સૂન રિવ્યુ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વરસાદી સિઝન દરમિયાન તમામ વિભાગો વચ્ચે સંકલન સાધી કુદરતી આપત્તિના સમયે જાનમાલનું નુકસાન શક્ય તેટલું ઘટાડી શકાય તે સુનિશ્ચિત કરવાનો હતો। કલેક્ટરશ્રીએ તમામ અમલીકરણ અધિકારીઓને સતર્ક રહી કામગીરી કરવા અને ડિઝાસ્ટર પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યા। ચોમાસા દરમિયાન સંચાર અને માહિતીના આદાન પ્રદાનને મહત્વ આપતા કલેક્ટરશ્રીએ જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને 24x7 કાર્ય કરવા સૂચના આપી। આ ઉપરાંત દર 2 કલાકે વરસાદના આંકડાની સચોટ માહિતી પહોંચાડવા અને તમામ મામલતદાર કચેરીઓના લેન્ડલાઇન ફોન સત્વરે ચાલુ કરવા જણાવાયું હતું। માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, સ્ટેટ અને ફાયર ઓફિસર સહિતના તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો અદ્યતન કરી રજૂ કરવા તેમજ તાલુકા વાઇઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। વરસાદી પાણીના ભરાવા અને સંભવિત જોખમોને ટાળવા માટે કલેક્ટરશ્રીએ નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને વોટર લોગિંગ થતા સ્થળોની યાદી તૈયાર કરી સંબંધિત ગામના તલાટી અને સરપંચના સંપર્ક નંબર સાથેનો ડેટા તૈયાર રાખવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી। ચોમાસા પૂર્વે ગટર અને નદી નાળાની સફાઈ પૂર્ણ કરવા, જોખમી વૃક્ષોનું કટિંગ કરવા તેમજ જો ભારે વરસાદના કારણે વીજળીના થાંભલા ધરાશાયી થાય તો તેને તાત્કાલિક હટાવી વીજ પુરવઠો પૂર્વવત કરવા સૂચના અપાઈ। રસ્તાના ખાડાનું સમયસર રિપેરિંગ, ડેમમાં બફર ઝોનની જાળવણી અને અંડરબ્રિજમાં પાણી ભરાય ત્યારે બેરિકેડિંગ કરી અવરજવર રોકવા જેવા સુરક્ષાત્મક પગલાં લેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતાના ભાગરૂપે તરવૈયાને આપદા મિત્રોની યાદી તૈયાર રાખવા તેમજ લાઈફ બોયા, જેકેટ અને જનરેટર જેવા બચાવ સાધનોનું વેરિફિકેશન કરવા બેઠકમાં વિગતવાર ચર્ચા કરાઈ। જોખમી સ્થળોએ રેડિયમ સિગ્નલ મૂકવા અને ભયજનક ઇમારતો તેમજ હોર્ડિંગ સુધારવાની કામગીરી પૂર્ણ કરવા પર પણ ભાર મુકાયો। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।